રાપર તાલુકાના વિવિધ ગામોમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્રસ્તાવિત ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન પસાર કરવામાં આવી રહી છે, જેને કારણે સ્થાનિક ખેડૂતો, ગ્રામજનો, કુદરતી પર્યાવરણને ભારે અપૂરણીય નુકસાન થઈ રહ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વિના તથા પૂર્વ સંમતિ વિના કામગીરી આગળ વધારવામાં આવી રહી હોવાના કારણે સમગ્ર વાગડ વિસ્તારમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયેલો છે. ટ્રાન્સમિશન લાઇનના કારણે ખેતીલાયક જમીનમાં કાયમી અડચણ ઊભી થવાની, જમીનની કિંમતીમાં મોટો ઘટાડો થયો છે. ઊભા પાકને ગંભીર નુકસાન થતા ઉપરાંત ભવિષ્યમાં ખેતી કરવી અશક્ય બનવાની ભીતિ છે. સાથે જ હાઈ ટેન્શન વીજ લાઇનોના કારણે ખેડૂત પરિવાર અને ગ્રામજનોના જીવને સતત જોખમ ઊભું થઈ રહ્યું છે. તેમ છતાં આજ દિન સુધી અસરગ્રસ્તોએ યોગ્ય અને સમયસર વળતર આપવામાં આવ્યું નથી. વધુમાં આ પ્રોજેક્ટમાં મોટા પ્રમાણમાં ગોચર જમીનમાંથી પસાર થઈ રહ્યો છે, જે ગોપાલન અને ગ્રામ્ય જીવન માટે ગંભીર સમસ્યા સર્જે છે. સમગ્ર કચ્છ જિલ્લામાં માત્ર રાપર તાલુકો એવો છે કે જ્યાં આજે પણ કુદરતી વાતાવરણ અને જૈવ વૈવિધ્ય જળવાઈ રહ્યું છે. અહીં દર સિઝનમાં લાખો વિદેશી પક્ષી તેમજ રાષ્ટ્રીય પક્ષી મોરનો કાયમી વસવાટ રહે છે. ભૂતકાળમાં પણ વીજ લાઇનોના કારણે વાગડ પંથકમાં હજારો પક્ષીઓના મોત થયા હોવાના ઉદાહરણો છે. આ પ્રોજેક્ટથી રેડિયેશન અને વીજ અકસ્માતોના કારણે પક્ષીઓની અનેક પ્રજાતિઓ વિલુપ્ત થવાની સંભાવના છે, જેની સીધી અસર કચ્છના પ્રવાસન, સંસ્કૃતિ, પર્યાવરણ પર પડશે. કંપની માટે પ્રોજેક્ટ બિઝનેસ હોઈ શકે, પરંતુ વાગડની પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે આ વિનાશક સાબિત થશે. આથી ભારત સરકારના રાજપત્ર ને તાત્કાલિક રદ કરી વાગડને ન્યાય અપાવવામાં આવે તેવી સ્થાનિક લોકો અને ખેડૂતોની એકમાત્ર માંગ છે. જો 15 દિવસની અંદર યોગ્ય કાર્યવાહી અને સ્પષ્ટ જવાબ આપવામાં નહીં આવે તો અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો સંવૈધાનિક માર્ગે ગાંધી ચિંધ્યા આધારે ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સંબંધિત કંપનીની રહેશે. આજે રાપર તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદાર સાહેબ મારફતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપેલ કે હાલે વાગડ વિસ્તારમાં અને ખાસ કરીને આખા રાપર તાલુકામાં રિલાયન્સ કંપનીની વીજ લાઇનો પસાર થવાનો જે પ્રોજેક્ટને મંજૂરી આપી છે, આ પ્રોજેક્ટ ખેડૂતોને કોઈ પણ પ્રકારનો હજી સુધી વળતરનો ભાવતાલ નક્કી કર્યા વગર કામ ચાલુ કરી દીધું છે અને ખેડૂતોને આની જાણ નથી કે ખેડૂતોને કેટલું વળતર મળશે. હાલે તો જે તે સ્થાનિક ખેડૂતોએ આ બધા કામો બંધ કરાવી દીધા છે, પણ મામલતદાર સાહેબ મારફતે અમારી મુખ્યમંત્રી સાહેબને આજે એ રજૂઆત હતી કે જ્યાં સુધી ખેડૂતોને પૂરતું વળતર ને ખેડૂત એમાં સહમતિ ના આપે વળતરમાં, ત્યાં સુધી આવા કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટને રાપર તાલુકામાં મંજૂરી આપવી નહીં. અન્યથા આવનાર સમયમાં ખેડૂતોને સાથે રાખીને સ્વતંત્ર રીતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વાગડ વિસ્તાર ખાસ કરીને પ્રવાસન વિભાગ માટે જાણીતો છે. અહીંયા રાષ્ટ્રીય પક્ષી મોરોનો રહેણાંક વિસ્તાર છે અને હજારો પ્રજાતિના પક્ષીઓ બીજા પણ અહીંયા મહેમાનો બને છે. આવા પ્રોજેક્ટના લીધે ભૂતકાળમાં પણ આ વાગડ પંથકમાં લાખો સુરખાબોના મૃત્યુ થયા હતા, ત્યારે પણ એ વીજ લાઈનો કઢાવી હતી. ફરીથી આવા પ્રોજેક્ટને મંજૂરી આપે છે. આ ખેતીને તો નુકસાન છે જ, ખેડૂતોને તો નુકસાન છે જ, સાથે સાથે વાગડની સંસ્કૃતિ, કલા અને કલ્ચર અને ખાસ કરીને એડવેન્ચર અને પ્રવાસન વિભાગને પણ મોટો આનાથી ફટકો લાગવાનો છે. આવનાર સમયમાં આ પ્રદેશમાં પ્રવાસન વિભાગ ખતમ થવાની પૂરેપૂરી સંભાવના છે અને ખેડૂતોને મેં કીધું કે યોગ્ય વળતર આપ્યા પહેલાં કામ શરૂ કરી દેવાય છે. મતલબ કે જાણે કોઈ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પ્રોજેક્ટ હોય એવો તાલ અત્યારે રાપર તાલુકામાં સર્જાણો છે. હાલે તો બધા ખેડૂતો એકતા બતાવીને આ કામ બંધ કરાવી દીધેલ છે, પણ હવે આ સરકારી પોલીસ આમની અદાણીની, રિલાયન્સની આવી અને ખેડૂતો ઉપર દમન ના કરે એના તકેદારીના ભાગરૂપે આજે અમે આંદોલનના જે રણસિંગુ ફૂંકવા જઈ રહ્યા છીએ અને અલ્ટિમેટમ એ સ્પષ્ટપણે આપ્યો છે કે જો ખરેખર ખેડૂતોની સહમતિ વગર, ખેડૂતોને સંતોષજનક વળતર આપવા વગર કોઈ પણ આવા પ્રોજેક્ટને કામ શરૂ થયું તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થશે. એની પૂરેપૂરી અમે અહીંયાથી ચીમકી આપી છે. મામલતદાર સાહેબે આ અમારા આવેદનપત્રને ગંભીરતાથી લઈને જણાવ્યું છે હાલે કે અમે હાલે જ ઉપલી કક્ષાએ આની જાણ કરી અને તમને યોગ્ય ન્યાય મળે એવા પ્રયાસો કરશે. આ સાથે સાથે અમે રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રીને પણ એક પ્રતિયાની આપવાના છીએ અને કચ્છ જિલ્લાના સાંસદને, કારણ કે આ અમારા જનપ્રતિનિધિઓ છે તો આમની પણ કંઈક જવાબદારી બને છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે. એ બાબતે એમના પાસે પણ આજે અમે રજૂઆત કરવા જવાના છીએ. અને ફરીથી છેલ્લી વખત એ જ કહીશ કે રાપર તાલુકો એટલે કુદરતી આબોહવાવાળો અને અમારે રિલાયન્સના એવા 2-5 લાખ રૂપિયા વળતરની જરૂર નથી. આ તાલુકો વર્ષનું ખાલી 500 કરોડનું જીરાનું ઉત્પાદન કરે છે.
એટલે કે અહીંયાની આ જમીન અમારી આટલી ફળદ્રુપ છે જ, અહીંયા આવા કોઈ પ્રોજેક્ટની અમારે જરૂર નથી. છતાં જો વિકાસના નામે આવા કોઈ પ્રોજેક્ટ લાવતા હોય તો આ કોઈ સરકારી વિકાસ નથી, આ કોઈ પ્રાઇવેટ કંપનીઓનું આ ધંધો કરવા માટેનું એક આ બિઝનેસ છે. તો પોતે કંપનીઓ બિઝનેસ કરતી હોય તો આ બિઝનેસમાં ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે. કારણ કે મારી જમીનમાં એમને વીજ પોલ નાખવો છે તો એ જમીન એમને મારા કનેથી વેચાતી લેવી પડશે, ના કે કોઈ અંગ્રેજોના સમયના કાયદા લઈ આવીને કહે કે આ કાયદા હેઠળ નાખી બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. અને છતાં જબરદસ્તી આવું કર્યું તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી અમે અહીંયાથી ખાતરી આપી છે. ધન્યવાદ.